પૈસો કમાવાની ચિંતા, સાચવવાની ચિંતા અને વ્યય એટલે ખર્ચાઈ ન જાય એની પણ ચિંતા. હવે વાત સાંભળો. મહેનત વગર તો કાંઈ પૈસો જ નથી મળતો એવું નહીં, કાંઈ નથી મળતું. એ ગુણ શીખવો હોય, કલા શીખવી હોય, કઈ વિદ્યા શીખવી હોય, અરે અમારું શાસ્ત્ર જ્ઞાન જોવો કે કોઈ બીજું જ્ઞાન તમારે શીખવું હોય તો કેટલી મહેનત કરવી પડે, કેટલા શાસ્ત્રો, કેટલું અધ્યયન, ત્યારે શાસ્ત્રનું કંઈક થાય છે ને. એમનેમ તો કઈ નથી થતું, એ કઈ મહેનત વગર થાય છે, પરિશ્રમ એમાંય પડે છે. પણ ફરક એટલો છે, તમે વિદ્યા સંપાદન કરો, જ્ઞાન સંપાદન કરો, ગુણ સંપાદન કરો, મહેનતથી જ થાય. એમ પૈસો પણ મહેનતથી જ મળે, પણ ભેદ એટલો છે કે આ જ્ઞાન, ગુણ, કલા મહેનતથી ભલે મળે પણ પછી એનું આપણે રક્ષણ ન કરવું પડે. એ વિદ્યા જ્ઞાન આપણું રક્ષણ કરે, ત્યારે પૈસાને આપણે રક્ષણ કરવું પડે. પૈસો આપણને ન સાચવે, અને ગુણ, વિદ્યા, કલા, જ્ઞાન એ આપણું રક્ષણ કરે અને આપણે પૈસાનું રક્ષણ કરવું પડે સતત. એક જણો કોઈ દિવસે ટ્રેન બોમ્બે થી ઉપડે, એમાંથી આવ્યો અને રાતે બરાબર 9 વાગે અમદાવાદ રેલવે સ્ટેશન કાળુપુર ઉતર્યો. પછી તો પેસેન્જર ઉતરે પછી ઓલા ગેટ ઉપર ટિકિટ માંગે, લાવો ટિકિટ, લાવો ટિકિટ, લાવો ટિકિટ. એમાં આ એક જણો આવ્યો, લાવો ટિકિટ. નથી. અરે ટિકિટ તો આપી પણ નથી તે શું આપે? અરે ભાઈ અમે જીભાજોડી ના ચાલે. જીભાજોડી કરતો નથી પણ નથી તો નથી, લે નથી ટિકિટ. અરે તું કોણ મને પૂછનારો? અરે ઓલે પૂછવા વાળી થાય છે, આ મારી ફરજ છે, ફરજ હશે પણ નથી ટિકિટ, લે નથી તો હવે મારે ક્યાંથી દેવી? એટલે પેલા કીધું સર આવી રીતે ના બોલે, ના બોલે કાટલો પકડી લીધો. તું મને કોણ પૂછવા વાળો? મને ઘરમાં કોઈ પૂછતું નથી, તું મને પૂછે? અરે ભાઈ ઘર તમારું ઘર છે, ટિકિટ તમારે દેવી પડે. આમ કરીને હલબાયો ઓલો થાય, આ મને મારશે, તેને સીટી મારી એટલે પોલીસ આવી બે, આને પકડો. અરે ભાઈ તમે કેમ આને માર્યો? મારે જીભાજોડી કરે. બોલો કે જીભાજોડી સાહેબ આ ટિકિટ નથી દેતો. એ કે મારી ટિકિટ છે જ નહીં, અને આ ટિકિટ વગર આવ્યો છે, પાછો માથાકૂટ કરે, મારો કોલર પકડે, મને આમાં હલબલાવે. પોલીસ કે ચાલ ટિકિટ ભાઈ લેતા નથી ને પાછા અમારા કર્મચારીઓને તમે આમ તતરાવો છો ને એની સાથે આમ ઉઘરો છો. ચાલ મારે હડજલ લઈ ગઈ. એક રૂમ હતો ને એમાં ધક્કો મારી કર્યો, ઘા બારણું કરી દીધું બંધ, બહાર મળે તાળું. રાતે મોટા સાહેબ હોય નહીં કોઈ, અને આ કેસ પતાવો કેમ? અને બહાર બેઠા પછી સવારે ઠેઠ 6, 7, 8 વાગે અજવાળું થયું, બારણું ખોલીને કાઢ્યો. ચાલ મોટા સાહેબ આવી ગયા છે, હવે તો તારું બરાબર નું થશે બધું. એટલે ત્યાં જઈને એટલે ઉભા રાખે કે ભાઈ શું છે, કેમ ટિકિટ ના? કેમ સાહેબ ટિકિટ તો હોય જ ને, આ રહી ટિકિટ તો છે જ. એટલે પોલીસ કે અમે નજરે જોયું છે, તારે ટિકિટ હતી નહીં, તું કેતો તો ટિકિટ બિકિટ કઈ છે નહીં, તે ક્યાંથી કાઢ્યા? ત્યારે હતી ને ત્યારે છે, પણ તો દીધી કે નહોતી દેવી. પણ કારણ શું? કારણ શું સાહેબ? મુંબઈ થી આવું છું, લાખ રૂપિયાનું જોખમ છે ભેળું. લાખ રૂપિયા ભેળા, અમદાવાદ જેવું નગર, અજાણ્યો છઉં, રાતે જાઉં ક્યાં? એ તમે મને રૂમમાં પડ્યો, બહાર તાળું માર્યું, 2 પોલીસ બંદૂક લઈને બેઠા. હવે આ ટિકિટ બતાવી તો આ ફેસિલિટી મળે? એટલે પૈસાની બાબત એવી છે, જો સાચવતા આવડી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. એ સાચવવાની રીત શું છે? બસ ભગવાનને પાર્ટનર બનાવો. જે તમારો ધંધો છે, જે તમારી ઇન્કમ છે, જે તમારી કમાણી છે, જે કઈ સંપત્તિ છે, એમાં ભગવાનનો હિસ્સો. એટલે શિક્ષાપત્રીમાં આવ્યું દશાંશ વિશાળ ભાગ કાઢ. દશાંશ વિશાળ તમે ભગવાનને રાખો, જે કમાય એનો 10મો ભાગ. 100 રૂપિયા કમાયો તો 10 રૂપિયા એમના, 1000 કમાય તો 100 રૂપિયા ઠાકોરજી. ચોખ્ખો ધર્મ તો આવી રીતે જે કાઢે. બહુ ગરીબ હોય તો 5 રૂપિયા એટલે 20મો ભાગ. પણ પોતાને ગરીબ માની ન લેવા. હા ઓલા શું છે, કન્યા પક્ષ વાળા મુહૂર્ત્યો છોકરો જોવા ગયા અને બધા બેઠા વાતો કરતા. ત્યાં ઓલા કન્યાના બાપ હતા, એમણે છોકરાના બાપને વાત કરી, ભાઈ અમારે તો એવું છે કે છોકરો છે ગરીબ સ્વભાવનો હોય, સરળ હોય અને ગરીબ પ્રકૃતિનો હોય, તો અમારી દીકરીના હાથ પીળા કરી નાખવા છે. ત્યાં મુહૂર્ત્યો ઢોલિયા ઉપરથી ઉતરીને ખાટલા હેઠે બેસી ગયું.
અને આમ બે નમાણીઓ થઈ લમણે હાથ દે ગરીબ એમ ફગાઈ થઈ જાય તો ગરીબ પ્રકૃતિનો જોઈ છે ને એટલે ગરીબડો થઈને નીચે બેસી ગયો ત્યારે કન્યા બાપ કે એમ અમારે તાજા ગરીબને નથી દેવી. એટલે એમ એમ ગરીબ ના થઈ જવું. લાખ રૂપિયાનો પગાર હોય ને તમે ગરીબ છે તો એની રીત પ્રમાણે 10,000 કાઢી નાખો. આ દશા પાર્ટનર બનાવ્યો ને ધંધામાં ઠાકોર, અને તમે કોઈ પણ ને તમારું પાર્ટનર બનાવો તો પછી નજર રાખે ને કે ભાઈ જો કેમ છે, પોઝિશન શું છે આમ છે તેમ છે, આવીને 3 ફેરા મારી જાય. જેટલું કઈ માર્કેટમાં પેલું રિસેશન આવે તો વધારે આટા મારે. એ જોજો જાળવજો, આવજો આવજો કરજો, વધારે ધ્યાન આપે. હું લાવજો નજરમાં રાખીએ બધું, કઈ ઉઘરાણી હોય કહેજો, 2-3 જણા ધોકારીને કઢાઈએ. કેટલું ધ્યાન રાખશે. પાર્ટનર છે ને, ઠાકોરજીને પાર્ટનર બનાવો, પૈસો સાચવશે.